અને જુઓ આવી રીતે કંઈક આ પ્રટાણમાં બેસી ગયા છે એ કુંડા પાસે બેહવાનું કારણ એ છે કે આમ જુઓ બાકાજી કી બોલે છે હવારમાં આમ મસ્ત મજાનો જો સૂર્યનારાયણ ભગવાનના કિરણ ફૂટી રહ્યા છે ને આમ બાકાજી કી બોલાવીને એક પગ નાખીને તો આવતા રહ્યા છે ને આપણે જુઓ અહીં બેસી ગયા છે રૂપારી પાય રૂપે શેઠાની એમાં એવું ઓલું હોયરું હે ને એમાં ઝીણો ખડ ઉપડી પડ્યું હે બિયારો ઉપડો પડે મેં કીધું દવા માર દઈ ને તો બરી જાય આપણે કણે અહીં આવીને બેઠા છે કારણ કે બીજો કઈ પપ છે નહીં તો આપણે એને દવા સટવાઈ લાગી અને આજ પાછા આપણે આવવાના છે વાયણા વાળા મહેમાન એટલે વાયણું જમાડવું જોઈએ એમાં હાલશે નહીં એટલે પાર્ટનર કે થોડુંક કે વહેલા હારી કે દવા મારતા ને પછી જાય ઘરે કે બિયારાની દવા મારવીશ કા આ દવા છે ભડાકો ગમે ને અડે એટલે દેવ એમ ને પર બાર રોજ અડધી કલાકનું આનું રિઝલ્ટમાં આવી જાય તમારે તો સારું કહેવાય આપણે ઓમ મોલ હોય તો એ ન મરે તો એ નહીં અડું તો આ મોલે હોય જાય એ તો કહું છું કારો રગડો છે જો લીલો કારો ને લીલો એવો બે મસ્ત મજાની દવા આવે હા દવા તો મસ્ત મજાની જ આવે ને આમાં શું બાકી હોય તમે કે અડધી કલાકમાં પૂરું થઈ જાય એટલે અડધી કલાકમાં પૂરું રામ રામ ને સીતારામ દાયરા ને કેમ છે બધાને મજામાં ને આપણે ઉઠીને આટરમાં ઓરમાં આવું કામ કર્યું વર્ગી ગયા પપ લઈ લીધો કા લઈ લીધો લેવો પડે એમાં સ્વીટકો નથી ને નકર યાર બ્યારો મોટો થઈ જાય એમાં એવું છે પાછું આજે મારે વાયણા વાળા આવે છે પાછું ને આ નો સાથી બરોબર તો બ્યારો મોટો થઈ જાય ઘેરાઈ જાય તો કાલ કરતા આજ સારું આજ બે પપ આજ નાખ દે બે ત્રણ પપ કાલ નાખ દે થઈ જાય ગમતારી નો હા આવે પાટને છેટો હોય તો તમે બોરમાં ઉતાવળ છે ને લઈ લીધું ને તડકાનું ગરમીનું કઈ કામ આપણે ન ઉકલે એટલે સવારમાં કામ કરવાનું હોય થઈ જાય આપણું સવારના પોરમાં થઈ જાય રૂપારો પવનની તો જો લેરખીઓ આવે પાટના હું તો પવનની દવા ખાવું હું એવું લાગે ના ભાઈ ના થઈ જાય થઈ જાય તો સારું કેવો રૂપારો વ્યૂ છે જો હોટલમાં સવારમાં પંખીના કલરવથી ગુંજી ઉઠી છે આપણી વાડી કેટલા પપ નાખવા હા જે આ બધા સેલું નાખું બધાના પછી કાલ નાખી કાલ વાત બીજું હાલો હવે હું કઈ ખંજવારીને એવું વાર નાખું પાટના થોડુંક વારી ચોરી નાખું પછી જાય મહેમાન એમ તો આવશે પણ હજી 8:30 જેવું થઈ જાય વહેલા ઉઠી ગયા ને વહેલા પાર્ટનર કે પપ નાખી દઈ બે તો કામનું કામે થઈ જાય હાલો આપણે વાડીએથી ઘરે આવી ગયા છે અને જુઓ મસ્ત મજાનું વારી ચોરીને બાઈએ કમ્પ્લીટ કરી નાખ્યું હાઈ ક્લાસ સરસ મજાનું પાણી બાણી સાટી દીધું અર્જુનભાઈ હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે આજે છે આપણે રજા મોહરમની અને આજે મહેમાન આવે છે આજે મહેમાન આવે મમ્મી તને ખબર આજે એક ભાઈ છે ને પિંજરામાં પૂરાઈ ગયા કોણ ઉંદરભાઈ આવી ગયો છે લપે તમે ગયા ને પછી સેટી ઉપર બા ઉતા હતા ને તો સેટી ઉપર આવ્યો હતો અરે પછી અત્યારે છે ને જામફળ મૂક્યું જામફળ ભાઈ બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ સારું થયું ત્યાં શેકે નાખી પાણી ડુબાડી દીધો શેકે નાખી નાખી આવી તો એક દી જીવ તો નીકળ્યો તો આને હાર પેટ ડુબાડી નાખ્યો આખી ડોલ ભરી હા ઉંદેડાનો ત્રાસ વધી ગયો છે નો ને આવડા એ તો વાત છે પાયલી જેવડા હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાઉ દાયરા ને આજ મહેમાન આવે છે તો આ દાયરો વેલો આવી ગયો છે હા અને બધી તૈયારી કરશે જ રાંધવાની હું તો સારું તો ચોખ્ખું હાઈ ક્લાસ કરી નાખ્યું જો વારી સોની કમ્પ્લીટ કરી નાખ્યું છે જય મોલીદા જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો આપણા લોક જોતા મજામાં છે તો તમારો ભાઈ ઉઠી ગયો હે ઉઠીને ઓનલાઈન બેસી ગયો હે એવું કેમ કે આજ રજા છે મોહરમની રજા કા અને વાગી ગયા છે આપણે 8 અને આજે આપણે પ્રોગ્રામ છે નો છે ખબર તમને પકોડાનો પ્રોગ્રામ છે કારણ કે આજે આપણે પકોડા બનાવવાના છે મહેમાનના ફેવરેટ કે અમારે પકોડા ખાવા છે મેં કીધું કાંઈ વાંધો નહીં જે ખાવું એ તમારે તો તમારે પકોડા મેં કીધું પકોડા બનાવી નાખી બરાબર ને એને ભાવે આપણે બનાવી દઈએ અત્યારે છે ને એવું બધું ખાઈ ખાઈને માણસ કંટાળી જાય બા ઠંડુ રસ ને અપકે પડી જાય બીજે કઈ ન હોય કે તમારે આ ખાવું કા ખાવા એટલે જ
એટલે હાલો હવે આપણે થોડા દાદી તૈયારીમાં વર્ગી જઈએ. કોઈ બટેટાને એવું બાફવાનું નાખી દઈએ. હાલો તો મમ્મી પકોડાની તૈયારી કરવા માંડી છે. હા જો માવો બનાવી લીધો છે બટેટાનો. વાગી ગયા છે આપણે 11. હવે મહેમાન આવે ને એટલે આપણે ચા પાણી પાઈ પકોડાની તરી ખવડાવવાની તૈયારી રહી. આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું 1 કલાક. આપણે મહેમાન આવ્યા હતા તો વયા ગયા છે ને હવે હાલો આપણે જો બંજવારીયું લઈ લઈ. બધું નીચે પડ્યું છે અસ્ત વ્યસ્ત. છોકરાને છાબરાને જો અંદર છે. બાજુ અહીં ડોગલી ભાઈને નવરાવે છે. હે નહીં ભાવતા હોય એને પકોડા. પકોડા નહીં ખાતા. હા મહેમાનને રોકવા હતા પણ મહેમાનને બીજે જવાનું હતું ને અત્યારે વાયણું. મહેમાન રોકાણા નહીં. હવે ફુરસદ લઈને આવશે પાછા. હું અહીં આસપાસ બધે ફરી હરી લઈએ. શિક્ષણ ને જવું નહીં કે હવે પાછા આવી થઈ વાત. એટલે જ ને પાછો પલોરિયો સેટો એટલે ઘડીએ ઘડીએ આવવું એને સેટે પલે પહોંચ ન થાય. એટલે જો આજે આપણે બ્લોગ એ બહુ ઉતરો નથી કારણ કે એ લોકો ફરમાય એટલે આપણે બ્લોગ ઉતાર્યો જ નથી. કન્ટિન્યુ આપણે માપે જ ઉતાર્યો છે એટલે આજ થોડોક આપણે ટૂંકો તમને વિડીયો જોવા મળશે. હવે ઘરના છે એ જુઓ 5 સાડા 5 થઈ ગયા છે. હવે વારીને ચોરીને એવું બધું કરી કા પાણી આવ્યું કે નથી આવ્યું? હવે ઠામ બામ ને પછી લેવું. હવે અહીંથી લઈ લઈ પેલા હંજવારી મંજવારી એ માણાની જ રધી છો. અટાણુંથી હાવ કેવી તળબડાટી બોલતી. એ તો કહો માણાની જ રધી છે. માણા ન હોય તેમ થાય કાંઈ છે જ નહીં. અરે સવાર ને એમ હતા ખાવ માણા છે નોકરું. અઠાણ વયા ગયા તેમ થાય કાંઈ નથી. એટલે હાલો હવે આપણે જુઓ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. હવે જેવડો બન્યો એવડો આપણે 4-5 મિનિટનો કમ્પ્લીટ બની ગયો છે. ફરી આવતીકાલે નવા બ્લોગ સાથે. જય માતાજી. ગુડ નાઇટ.